हाय फ्रेंड्स, स्वागत करूं છું તમારા બધાનું મારા કિચનમાં। આજે આપણે બનાવવાની છે ફણસી પૂરી। એના માટે મેં અહીંયા 2 વાટકા ઘઉંનો લોટ લઈ લીધેલો છે, જે આપણે રોટલી બનાવવામાં યુઝ કરવી છે। ચણાનો લોટ છે, આખું જીરું, હળદર પાવડર, મીઠું, કસૂરી મેથી, તલ અને લાલ મરચું પાવડર અને સ્લરી માટે મેં અહીંયા મેંદો લઈ લીધેલો છે। તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ। સૌપ્રથમ આપણે જે લોટ લીધો છે ઘઉંનો એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું, આખું જીરું એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન જેટલું, અને મોણ માટે તેલ યુઝ કરી લઈશું। હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું। હું આજે તમારી સાથે ફણસી પૂરીની 2 એવી રીત શેર કરીશ। બધું બરોબર સારું એવું આપણે મિક્સ કરી લઈશું। આપણે મોણ એટલું યુઝ કરવાનું છે, જ્યારે આપણે મુઠ્ઠીમાં લોટ લઈએ ત્યારે તે બંધાઈ જવો જોઈએ મુઠ્ઠીમાં, આવી રીતે। હવે ચાલો આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈએ। હવે અહીંયા આપણો સારો એવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે ઉપરથી તેમાં તેલ સ્પ્રેડ કરી દઈશ અને આપણે તેને સાઈડમાં રાખી દઈશું। હવે હું એના એ જ બાઉલમાં ચણાનો લોટ છે તે એડ કરી દઈશ। સ્વાદ અનુસાર મીઠું, ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 3 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન આખું જીરું અને કસૂરી મેથીને આપણે હાથેથી ક્રશ કરીને એડ કરવાની છે। અહીં આપણે થોડા એમાં ધાણા એડ કરીશું અને મોણ માટે 2 ટીસ્પૂન જેટલો આપણે તેલ એડ કરી દઈશું। બધું બરોબર મિક્સ કરી લઈશું। આમાં આપણે એમ જ છે, હાથમાં મુઠ્ઠી બંધ કરવી ત્યાં લોટ બંધાઈ જવો જોઈએ તે રીતના। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ તૈયાર કરી લઈશું। હવે આપણો આ લોટે બંધાઈને રેડી થઈ ગયો છે। આપણે તેને પાછું તેલ સ્પ્રેડ કરી દઈશું। આને આપણે પરોઠા જેવો જે લોટ બાંધવીને તેવો જ બાંધવાનો છે। હવે આપણે જે મેંદો લીધો તો તેની સ્લરી બનાવી લઈએ। તેમાં આપણે ઘી એડ કરવાનું છે। મેં આથી 4 થી 5 સ્પૂન જેટલું ઘી લઈ લીધેલું છે। આપણે બધું બરોબર મિક્સ કરી લઈશું। તો ચાલો હવે આપણે પૂરી બનાવી લઈએ। એના માટે મેં એક રોટલીનો જે લુવો લઈ એ ટાઈપમાં લઈ લીધેલો છે। હવે આપણે સારી રીતે એને વણી લઈએ। આપણે જેમ બને તેમ પતલી જ રોટલી વણવાની છે। આપણે આવી રીતના બધી રોટલી બનાવી લેવાની છે। હવે જેમ આપણે રોટલીનું પૂરી જે કરી હતી ઘઉંની, એને જેમ આપણે વણી લીધું છે તેમ આપણે ચણાના લોટનું પણ તેવી જ રીતે ગોળ રોટલી વણી લેવાની છે। હવે આપણે જે મેંદાનું મિશ્રણ રેડી કર્યું હતું તો એ આપણે લગાવી દેવાનું છે એક રોટલી પર। આખી હું સ્પ્રેડ કરી લઈશું। મિશ્રણ સારું એવું મેં સ્પ્રેડ કરી દીધું છે। આપણે તેમાં થોડો કોરો લોટ એડ કરી દઈશું। હવે તેની ઉપર જે મેં આ ચણાના લોટનું જે રોટલી તૈયાર કરી હતી તે એડ કરી દઈશું।
પાછું એનું ઈ પ્રોસેસ આપણે ફરીવાર કરવાનું છે. હવે આપણે ઉપર ફરીવાર લોટ સ્પ્રિંકલ કરી દેવાનો છે. હવે આપણે તેને રોલ વાળી લેવાનો છે હળવા હાથેથી. હવે આપણે અહીંયા કટ કરી લઈશું. આપણે જેવડી પૂરી રાખવી હોય નાની મોટી એ પ્રમાણે આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે ફરીથી પૂરી બનાવી લઈશું. બિલકુલ હળવા હાથેથી જ વણવાની છે. આવી બનીને રેડી થાય છે. આ બાજુ મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બધી પૂરી બનાવી લઈએ. હવે આપણે ચેક કરી લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હા, પૂરી એડ કરી દઈશું. આપણે સાવ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. વચ્ચે વચ્ચે આપણે પલટાવતા રહીશું. હવે આપણે પૂરી તળાઈ ગઈ છે. આપણે હવે તેને બહાર કાઢી લઈશું. લેયર્સ પણ તેની જાતે જ ખુલવા લાગી હતી. હવે આવી જ રીતે બધી આપણે પૂરીને તળી લઈશું. એ પૂરી તળાય ત્યાં હું તમારી સાથે બીજી પ્રોસેસ શેર કરીશ. આમે ત્યાં આપણે જે મેંદાનું જે સ્લરી બનાવી છે તે લગાવી લેવાની છે. ઉપરથી થોડો લોટ એડ કરી દઈશું. એની ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈશું. પાછું આપણે જે સ્લરી લગાવી છે તે જ પ્રોસેસ પાછો કરવાનો છે આપણે. હવે આપણે તેની ઉપર એક ત્રીજી રોટલી મૂકી દઈશું. હું અહીંયા 3 રોટલીનો એક સાથે કરીશ. તમને 2 રોટલી પસંદ હોય તો તમે 2 રોટલી સાથે પણ કરી શકશો. ઉપરથી પાછો આપણે કોરો લોટ એડ કરી દઈશું. હવે આપણે રોલ વાળી લઈશું ટાઈટ એવો પ્રેસ કરીને. આપણે આવી રીતના જ બધાય પૂરી બનાવીને રેડી કરી લેવાની છે. કટિંગ કરતા જશું. પછી આપણે આની પણ પૂરી કરી લઈશું. સાઈડમાં મૂકી દઈને આપણે એક એક પૂરી હવે બનાવતા લઈએ. હવે આપણે આની પણ પૂરી બનાવી લઈએ. આપણે હળવા હાથેથી જ તેને વણવાની રહેશે. આવી રીતે જ આપણે બધી પૂરી બનાવી લઈએ. હવે આપણે જે આ પૂરી બનાવી હતી ઘઉંની તે પણ આપણે તેલમાં ફ્રાય કરી લઈએ. આપણે 2 બાજુ પલટાવીને ફ્રાય કરી લઈશું. હવે આ પૂરી પણ બનીને ફ્રાય થઈ ગઈ છે. તેને પણ આપણે હળવે હાથેથી બહાર કાઢી લઈએ.